2.21/28 અને 6/9 ની સરખામણી કરવા લેસ ધેન એટલે કે ના કરતા નાની, ગ્રેટર ધેન એટલે કે ના કરતા મોટી, કે ઇક્વલ ટુ એટલે કે બરાબર ની નિશાનીનો ઉપયોગ કરો. તેમ કરવા માટેની ઘણી રીતો છે. એક રીત છે કે બંનેના છેદ સમાન હોવા જોઈએ. ફક્ત અંશને સરખાવીને તે કરી શકાય. અહીં જુઓ કે સમાન છેદ નથી, માટે આપણે તેમના સામાન્ય છેદ શોધીએ અને તે પ્રમાણે અપૂર્ણાંકમાં જરૂરી ફેરફાર કરીને તેને સરખાવીએ. થોડું વધુ સરળ રીતે સમજીએ તો તેમનું સાદુરૂપ આપીએ. ચાલો તો તેમ કરીએ. માટે 21/28 જુઓ કે તે બંને 7 વડે વિભાજ્ય છે. તો ચાલો અંશ અને છેદ બંનેને 7 વડે ભાગતા 21/7 બંનેમાં સરખો ફેરફાર થશે, માટે તેમની કિંમતમાં કોઈ ફેરફાર થશે નહીં. આમ 21/7 બરાબર 3 અને 28/7 બરાબર 4. આમ 21/28 ની કિંમત 3/4 જેટલી થશે. 3/4 એ તેનું અતિસંક્ષિપ્ત રૂપ કહેવાય. ચાલો 6/9 સાથે પણ તેમ જ કરીએ. 6 અને 9 બંને 3 વડે વિભાજ્ય છે, માટે બંનેને 3 વડે ભાગતા તેનું સાદુરૂપ મળે 6/3 અને 9/3 બરાબર 6/3 કરતા આપણને મળે 2 અને 9/3 બરાબર 3 મળે. આમ 21/28 બરાબર 3/4. તેઓ એક જ અપૂર્ણાંક છે, પણ જુદી જુદી રીતે લખાયેલ છે. આ તેનું સાદુરૂપ છે. તે જ રીતે 6/9 અને 2/3 સમાન કિંમત ધરાવે છે. આમ હવે 3/4 અને 2/3 ની સરખામણી કરવાની છે. સાદુરૂપ આપવાથી હવે 28 અને 9નો સામાન્ય છેદ શોધવા કરતા વધુ સહેલાઈથી ગણતરી કરી શકાય. 28 અને 9ના અવયવી મેળવવા કરતા આ બંને નાની સંખ્યાના અવયવી શોધવાનું સહેલું થશે. 3/4 અને 2/3 સામાન્ય છેદ એ 4 અને 3ના લઘુત્તમ સામાન્ય અવયવી જેટલો હશે. 4 અને 3નો કોઈ સામાન્ય અવિભાજ્ય અવયવ નથી, માટે તેમનો લઘુત્તમ સામાન્ય અવયવી એ તે બંનેના ગુણાકાર જેટલો હોય. માટે 3/4 ને બીજી રીતે કોઈ સંખ્યાના છેદમાં 12 અને 2/3 પણ કોઈ સંખ્યાના છેદમાં 12 રીતે લખી શકાય. 3 અને 4નો ગુણાકાર કરતા આપણને 12 મળે. 3 અને 4નો ગુણાકાર કરતા આપણને 12 મળે. તેમના કોઈ સામાન્ય અવયવ નથી. બીજી રીતે વિચારીએ તો 4ના અવિભાજ્ય અવયવ 2 × 2 અને 3 એ પોતે જ અવિભાજ્ય સંખ્યા છે, માટે તેના વધુ અવિભાજ્ય અવયવ પાડી શકાય નહીં. આમ હવે એવી સંખ્યા વિશે વિચારીએ જેમાં 4 અને 3ના બધા જ અવિભાજ્ય અવયવ હોય. આમ તેમાં 2 વખત 2 અને 1 વખત 3 હોવા જોઈએ અને 2 × 2 × 3 બરાબર 12 થાય. આમ કોઈ પણ રીતે 4 અને 3નો લઘુત્તમ સામાન્ય અવયવી એટલે કે લસા અથવા સામાન્ય છેદ મેળવી શકાય. હવે 4 પરથી 12 મેળવવા તેનો 3 સાથે ગુણાકાર કરવો પડે, માટે અંશને પણ 3 વડે ગુણવું પડે. 3 × 3 બરાબર 9. આ બાજુ 3 પરથી 12 મેળવવા 4 સાથે ગુણવું પડે, માટે અંશને પણ 4 વડે ગુણતા આપણને મળે 8. હવે જો અપૂર્ણાંકની સરખામણી કરવી હોય તો તે ખૂબ સહેલું થઈ ગયું છે. 21/28 એ 9/12 જેટલા જ થશે, તેમજ 6/9ની કિંમત 8/12 જેટલી જ થાય. હવે કહો કે આ બંનેમાંથી કોણ વધુ જથ્થો દર્શાવે છે? અહીં સ્પષ્ટ છે કે છેદ સમાન હોવાને લીધે ફક્ત અંશને જોઈને જ ખ્યાલ આવી જાય કે 9/12 એ 8/12 કરતા મોટી કિંમત છે. માટે અહીં લખીએ 9/12 ઇઝ ગ્રેટર ધેન 8/12. વચ્ચે ગ્રેટર ધેનની નિશાની આવશે. મૂળ રકમના આધારે લખીએ તો 9/12 અને 21/28 એ સરખી કિંમતના અપૂર્ણાંક છે, તેમજ 8/12 અને 6/9 સમઅપૂર્ણાંક છે. માટે લખી શકાય કે 21/28 એ 6/9 કરતા મોટો અપૂર્ણાંક છે. આમ આપણો જવાબ મળી ગયો.
બીજી રીતે વિચારીએ તો સાદુરૂપ આપવાની જરૂર નથી. ચાલો તે પણ આપણે સમજીએ. જુઓ, આ બંને અપૂર્ણાંક હું અહીં ફરીથી લખું છું. 21/28 અને 6/9. હવે સીધું આપણે 28 અને 9નો લસા મેળવીને જ ગણતરી કરીએ. તે માટે બંનેના અવિભાજ્ય અવયવ મેળવીએ. 28 એટલે 2 ગુણ્યા 14 અને 14 બરાબર 2 ગુણ્યા 7. આ મળ્યા 28ના અવિભાજ્ય અવયવ. હવે 9ના અવયવ મેળવતા 9 બરાબર 3 ગુણ્યા 3. આમ 28 અને 9ના લસામાં 2 વખત 2, 1 વખત 7 અને 2 વખત 3 હોવા જોઈએ. બીજી રીતે કહીએ તો 28 ગુણ્યા 9 જેટલું જ થાય. ચાલો તો 28 અને 9નો ગુણાકાર કરીએ. તમે તે મનમાં પણ કરી શકો. જુઓ, 28 ગુણ્યા 10 બરાબર 280 અને તેમાંથી 1 વખત 28 બાદ કરતા આપણને મળે 252 અથવા સીધો ગુણાકાર પણ કરી શકાય. 9 ગુણ્યા 8 બરાબર 72, 9 ગુણ્યા 2 બરાબર 18 વત્તા 7 બરાબર 25. આમ આપણને મળે 252. માટે બંનેનો સામાન્ય છેદ 252 હોય. 28 અને 9નો લઘુત્તમ સામાન્ય અવયવી. હવે જુઓ, 28 પરથી 252 મેળવવા 9 વડે ગુણવું પડે. તેથી અંશને પણ 9 વડે ગુણતા 21 ગુણ્યા 9 શું મળે તે મનમાં સરળતાથી ગણી શકાય. 20 ગુણ્યા 9 બરાબર 180 અને વધુ એક વખત 9 બરાબર 9. માટે તે મળે 189. હવે 9 પરથી 252 મેળવવા તેને 28 વડે ગુણવું પડે. માટે અંશને પણ 28 વડે ગુણતા, જેથી અપૂર્ણાંકનું મૂલ્ય જળવાઈ રહે. 6 ગુણ્યા 20 બરાબર 120 અને 6 ગુણ્યા 8 બરાબર 48. માટે આપણને મળે 168. તે આપણે ચકાસી લઈએ. 28 ગુણ્યા 6, 6 ગુણ્યા 8 બરાબર 48, 6 દુ 12 વત્તા 4 બરાબર 16. આમ તે સાચું છે, 168. હવે આપણી પાસે સમાન છેદ છે, માટે તેમની સરખામણી સરળતાથી કરી શકાય. અંશને સરખાવતા 189 એ 168 કરતા મોટી સંખ્યા છે. આમ 189/252 ઇઝ ગ્રેટર ધેન 168/252. અથવા જુઓ, આ મૂળ પદની કિંમત આ મળી. માટે 21/28 એ 6/9 કરતા મોટો અપૂર્ણાંક છે તેમ કહી શકાય.